નગારા અને બેન્ડ વાજા વાગી રહ્યા છે। પૂરા જોશથી લોકો ઝૂમી રહ્યા છે। દરેકના ચહેરા પર ખુશીઓ છવાયેલી છે। એક ખાસ વિન્ટેજ કારને ફૂલોથી શણગારીને આખા શહેરમાં ફરીને જશ્ન મનાવાઈ રહ્યું છે। એવું લાગી રહ્યું છે કે જાણે કે કોઈની જાન નીકળી રહી છે, પરંતુ આ દ્રશ્યો કોઈના લગ્ન પ્રસંગના નહીં, પરંતુ ઘરે દીકરીના અવતરણની ઉજવણી છે। ઘરમાં લક્ષ્મીના આગમનની આતશબાજી છે। દીકરીના જન્મ પર આનંદ અને ઉલ્લાસનો આ ઉત્સવ વૃંદાવનમાં મનાવાયો। અહીં વાસણાઈ પરિવારની દીકરીનો જન્મ થતાં જ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો। માતા અને દીકરીને જ્યારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરીને ઘરે લાવવામાં આવી ત્યારે ખાસ શોભા યાત્રા યોજાઈ। लड़का अगर भाग्य से होता है तो लड़कियां सौभाग्य से होती है। यानी कुल मिला के ये देखिए कि कुछ लोग लड़कियों को बोझ समझते हैं, कुछ भ्रूण हत्या होती है। ये सब चीज नहीं होनी चाहिए। समाज में ये जागरूकता होनी चाहिए कि लड़कियां जो हैं लड़कों से बेहतर हैं। ઘરમાં બીજી દીકરીનો જન્મ થયો છે। કેટલાક લોકો દીકરીને બોજ માનતા હોય છે, ત્યારે વાસણાઈ પરિવારે એક અનોખો સંદેશ આપ્યો છે અને કહી રહ્યા છે કે દીકરી એ સૌભાગ્યશાળી હોવાની નિશાની છે। आज के युग में बेटी बेटों से बढ़ के है। अगर घर में पुत्र हुआ है तो अच्छी बात है, लेकिन पुत्री हुई है तो खुशी मनानी चाहिए। सबको मिलके हर्षोल्लास से उसका स्वागत करना चाहिए। आसपास के लोगों को मैं ये संदेश देना चाहता हूँ कि आप लोग ऐसे मातम मनाते हैं या फिर उदास होते हैं, मायूस होते हैं, तो वो ना हो। बेटिया घर की लक्ष्मी है, बेटी सौभाग्य से मिलती है। जो है वो किसी भी रूप में बेटों से कम नहीं है, बल्कि और बेटों से आगे हैं। बेटा एक वंश को बढ़ाता है, लेकिन बेटी है दो कुल की लाज रखती है, दो घरों को संभालती है। इसलिए मैं सबसे यही कहना चाहूँगी कि बेटा हो या बेटी सबको समान प्यार दें, सम्मान दें और सभी के लिए खुश रहें। દીકરીના સ્વાગત માટે હોસ્પિટલથી લઈને ઘર સુધી જબરદસ્ત આયોજન કરાયું, તો ઘરમાં પણ દરવાજાથી લઈને કાર સુધી કાર્પેટ પાથરવામાં આવી, જેના પર પુષ્પ વર્ષા કરવામાં આવી। આસપાસમાં મીઠાઈઓ વહેંચવામાં આવી। હજુ પણ સમાજમાં કેટલાક લોકો દીકરા અને દીકરીમાં ભેદભાવ કરતા હોય છે, ત્યારે આ પરિવારે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે મોટો સંદેશ આપ્યો છે।